ગુજરાતી સાહિત્યના પેપર 1ના આપણે 3 ભાગ પાડી દેવાના. પહેલો ભાગ છે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ છે, બીજો ભાગ છે સાહિત્ય સ્વરૂપો છે, ત્રીજો ભાગ છે ભાષા વિજ્ઞાન છે. અત્યારે આપણે જે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ છે એના યુગનું વિભાજન કઈ રીતે થયું છે એ જોઈએ. જે સાહિત્યનો ઇતિહાસ છે એને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક મધ્યકાલીન યુગ છે અને બીજો અર્વાચીન યુગ છે. જે મધ્યકાલીન યુગ છે એના પણ 2 ભાગ છે, એક ભક્તિ યુગ અને એક જૈન યુગ. જૈન યુગ છે એ યુગ પર જૈન ધર્મનો પ્રભાવ વધારે હતો, એટલા માટે એને જૈન યુગ કહેવામાં આવે છે. જેની શરૂઆત હેમચંદ્રાચાર્યથી થાય છે અને જૈન યુગને ગણવામાં આવે છે હેમચંદ્રાચાર્યથી માંડીને નરસિંહ મહેતાના જન્મ સુધીનો યુગ. ભક્તિ યુગ છે એના પણ 3 ભાગ પડે છે. એક ભાગ છે એ જ્ઞાનમાર્ગી કવિતાનો પ્રવાહ છે, બીજો ભાગ છે એ પ્રેમ લક્ષણા ભક્તિ છે એની કવિતાનો ભાગ છે, અને ત્રીજો ભાગ છે કથાત્મક કાવ્યો છે. કથાત્મક કાવ્યોની અંદર આખ્યાન, પદ્ય વાર્તા એ આવી જાય છે. મધ્યકાલીન યુગ છે એ મુખ્યત્વે પદ્યનો યુગ છે. એની અંદર ગદ્યનું ખેડાણ ઓછું થયેલું છે. હવે મધ્યકાલીન યુગ પછી અર્વાચીન યુગની વાત કરીએ તો અર્વાચીન યુગની શરૂઆત છે ને સુધારક યુગથી થાય છે. સુધારક યુગ એટલે અંગ્રેજો આવ્યા અને એમને જે સુધારાને ભારતની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યો, એ સુધારાની જે સાહિત્ય ઉપર અસર થઈને એની વાત છે. જેમાં વિધવા વિવાહની વાત આવે, જેમાં જ્ઞાતિ આધારિત જે વાડાઓ છે એને તોડવાની વાત આવે, અને જેના મુખ્યત્વે લડવૈયાઓ હતા, નર્મદ છે, દલપતરામ છે. એ સુધારક યુગ પછી આવે છે પંડિત યુગ. પંડિત યુગ છે ને એમાં 3 પ્રકારની ફિલોસોફી આવે છે. એક પાશ્ચાત્ય ફિલોસોફી છે, વેસ્ટર્ન ફિલોસોફી. બીજી ફિલોસોફી જે ઇન્ડિયન ફિલોસોફી છે, પૂર્વીય ફિલોસોફી. અને ત્રીજી આ બંનેનો મિક્સ થઈ અને જે સમન્વયકારી વિચારધારા હતી એ, જેમ કે સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખી, એ પાશ્ચાત્ય દર્શન છે અને આપણું જે પૂર્વીય દર્શન છે એ બંનેનો સમન્વય દર્શાવ્યો છે એમણે. એના પછીનો યુગ છે ગાંધી યુગ. ગાંધી યુગની અંદર આપણને 2 વિચારધારાઓ જોવા મળે છે. એક ગાંધીજીની વિચારધારા, જે રાષ્ટ્રવાદી ચળવળ છે એનું આપણા સાહિત્યમાં ખેડાણ થયું છે, અને બીજી સામ્યવાદી વિચારધારા. સામ્યવાદી વિચારધારાની અંદર જે ગરીબોને સાહિત્યની અંદર રચ્યા, જે દિનચંદ વાત્સલ્ય ભાવ છે સાહિત્યમાં, એ ગાંધી યુગમાં જોવા મળે છે. ગાંધી યુગ પછી ગુજરાતી સાહિત્ય પર રવિન્દ્રનાથ ટેગોરની જે અસર છે એ અનુગાંધી યુગમાં થાય છે. જેમ કે જે સૌંદર્યાનુરાગી કવિતા છે ગુજરાતી સાહિત્યની, એ અનુગાંધી યુગમાં જોવા મળે છે. રાજેન્દ્ર શાહ છે, નિરંજન ભગત છે, જે અનુગાંધી યુગના મોટા કવિઓ છે. અનુગાંધી યુગ પછી આવે છે આધુનિક યુગ. હવે બધાને પ્રશ્ન થતો હોય છે કે આધુનિક યુગ અને અર્વાચીન યુગ એ બંને વચ્ચે શું સંબંધ છે. આપણે ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે અર્વાચીન અને આધુનિક એ બંનેને એકબીજાના સમાનાર્થી ગણી લેતા હોઈએ છીએ. બટ જ્યારે આપણે સાહિત્ય વાંચીએ છીએ ત્યારે અર્વાચીન એક મોટો ભાગ છે, જેનો એક ભાગ છે આધુનિક યુગ. ને આધુનિક જે યુગ છે એક લક્ષણ આધારિત ભાગ પાડવામાં આવ્યો છે કે આ પ્રકારનું સાહિત્ય છે, આ પ્રકારના કેરેક્ટરિસ્ટિક છે જો સાહિત્યના, તો એને આધુનિક યુગ ગણવામાં આવે છે. જેમ કે એ કેરેક્ટરિસ્ટિક છે ખાલીપણું, પછી અસ્તિત્વવાદની વિચારધારા, જીવન અર્થહીન છે એ વિચારધારા, જીવનમાં શ્રદ્ધા નથી, ભગવાન નથી. આ બધી જે વિચારધારા છે એ આધુનિક યુગની અંદર દાખલ કરવામાં આવી છે, અને એ પ્રકારનું જે સાહિત્ય છે એને પણ આધુનિક યુગનું સાહિત્ય કહેવામાં આવે છે. જેમ કે ઉમાશંકર જોશી છે એ ગાંધી યુગના કવિ છે, બટ એમની સપ્તપદીની જે વિચારધારા છે એની અંદર આધુનિક યુગના આપણને લક્ષણો જોવા મળે છે. તો આમ આધુનિક યુગ છે લક્ષણો આધારિત યુગ છે. એના પછી નો યુગ છે એને અનુઆધુનિક યુગ તરીકે કહેવામાં આવે છે, જે અત્યારનો સમયગાળો છે. તો આમ ગુજરાતી સાહિત્ય છે એના કુલ 2 ભાગ, મધ્યકાલીન યુગ અને અર્વાચીન યુગ, અને 2 ભાગમાંથી જે જુદા જુદા પેટા ભાગ બને છે એ મેં દર્શાવ્યા.